હેલો ફ્રેન્ડ, કેમ છો? ઋષિત વ્લોગમાં સ્વાગત છે તમારું. આજે આપણે બનાવશું લાઈવ કેળાની વેફર, જે આપણે લીલા કાચા કેળામાંથી બનાવવાના છીએ. તો ફ્રેન્ડ, એના માટે મેં અહીંયા કાચા કેળા લીધા છે. કાચા કેળાની ક્વોલિટી આપણે કંઈક આવી લેવાની છે, જે એકદમ મોટા કાચા કેળા હોય એવા લેવાના છે, એટલે આપણે વેફર સરસ બને. હવે આપણે કેળાને આ રીતે કટ કરી અને છાલ ઉતારી લેશું. છાલ ઉતારતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે છાલવાળો લીલો ભાગ છે એ રહી ના જાય. જો એ ભાગ રહી જશે તો આપણી જે વેફર છે એ એકદમ ક્રન્ચી નહીં થાય. તો આપણે આવી રીતે બધા જ કેળાની છાલ ઉતારી લેવાની છે. તો ફ્રેન્ડ, આપણે બધા કેળાની છાલ ઉતારી લીધી છે. હવે આપણે સાદા પાણીથી બધા કેળાને ધોઈ નાખશું. જો તમે કેળાને ધોવો નહીં અને ડાયરેક્ટ વેફર પાડી દો તો પણ ચાલે, પણ મેં અહીંયા કેળાને ધોઈ નાખ્યા છે, એટલે એની જે ચીકાશ હોય એ બધી નીકળી જાય. હવે કેળા ધોઈ અને પછી હવે એને એક સાદા કપડાથી લૂછી નાખશું. હવે ત્યાર પછી આપણે એનો મસાલો ને એ બધું તૈયાર કરી લઈએ. તો તેના માટે મેં અહીંયા એક વાટકીમાં 1 ચમચી જેટલું મીઠું લીધું છે. એની અંદર આપણે થોડું એવું પાણી એડ કરી અને મીઠું પાણીમાં સરસ ઓગાળી લેવાનું છે. ત્યાર પછી આપણે મસાલો બનાવી લઈએ. મસાલા માટે મેં અહીંયા મીઠું, પછી કાળા મરીનો પાવડર છે, જે મેં ખાંડીને તૈયાર કર્યો હતો એ છે, અને લાલ મરચું પાવડર છે, જીરું. હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી અને આપણે મસાલો તૈયાર કરી લઈશું. આની અંદર આપણે સંચળ પાવડર પણ એડ કરી શકીએ. હવે મેં અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું હતું, તો મેં અહીંયા એક વેફર પાડીને ચેક કરી લીધું છે કે તેલ બરોબર આવી ગયું છે. હવે આપણે આવી રીતે ડાયરેક્ટ જ કેળાની વેફર તેલમાં પાડીશું. કેળાની વેફર પાડતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે હાથ દાઝી ના જાય. તો ફ્રેન્ડ, આપણે કેળાની વેફરમાં હવે જે મીઠાવાળું પાણી તૈયાર કર્યું હતું, આપણે એ તળતી વખતે જેમાં 1 ચમચી જેટલું એડ કરી દીધું છે. ત્યાર પછી એને સરસ હલાવી તો આપણી વેફર તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને કાઢી લઈશું. એવી જ રીતે મેં અહીંયા નાના નાના પીસ કરીને એવી રીતે પાડેલી છે, અને એક આડા પટ્ટા એવી રીતે પાડેલી હતી. તમે કોઈ પણ રીતે વેફર બનાવી શકો છો. અહીંયા મેં નાની ચિપ્સ કરીને એ પણ બનાવેલી છે. વેફર પડી જાય એટલે એકવાર એમાં જારો ફેરવી અને પછી આપણે જે મીઠાવાળું પાણી છે એ આપણે એડ કરી દઈશું. ત્યાર પછી વેફરને હલાવી લેશું. તો આપણી વેફર તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈએ.
તો આવી રીતે આપણે બધી વેફરને તૈયાર કરી લઈશું. હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી અને એની ઉપર આપણે જે મસાલો બનાવ્યો હતો એ મસાલો ઉપર ભભરાવી દેવાનો છે અને આપણી વેફર તૈયાર છે. હવે આપણે ચેક કરી લઈ કેવી ક્રન્ચી થઈ છે. જો ફ્રેન્ડ એકદમ સરસ ક્રન્ચી બની છે આપણી વેફર. તો તમે પણ એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો. કેળાની લાઈવ વેફર એકદમ સરસ અને ટેસ્ટી બનશે. તો ફ્રેન્ડ અમારા આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે પણ એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો. આ સુપર ટેસ્ટી અને આપણે ઘરે બનાવેલી છે એટલે હેલ્ધી પણ છે. થેન્ક યુ.